સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈને તંત્ર આખરે કામે લાગ્યું છે। હાઈ લેવલની બેઠક બાદ પાલિકા અને કલેક્ટર વિભાગ કામે લાગ્યું છે। આજે એક બાજુ પ્રભારી મંત્રીની મીટિંગ અને બીજી તરફ મેગા ડિમોલેશનની કામગીરી જોવા મળી। કેન્દ્ર સરકાર દ્વારા ગંભીરતા દાખવતા હવે તંત્ર કામે લાગ્યું છે। કરંજ તેમજ કાપોદ્રા બુટ ભવાની ખાડીની આજુબાજુ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ખાડી પર જે દબાણો છે તેને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી। 100 થી વધુ પાલિકા કર્મચારીઓ પોલીસ ફોર્સ સાથે ડિમોલેશનની કામગીરીમાં જોડાયા છે। ડિમોલેશન સમયે કોઈ અડચણરૂપ ન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પાલિકાની ટીમ દ્વારા જે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અડચણરૂપ મિલકતોનું હવે ડિમોલેશન શરૂ કરાયું છે। મારી ગણતરી પણ હાલ 3 થી 4 દિવસ અમે એક્સપેક્ટેશન કરીએ છીએ, પણ સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે। સ્થાનિકોનો રોષ હાલમાં નથી, સવારે હતો। અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે, પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકતદારો સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે।